રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। શરૂઆત કરીએ બુલેટિનની। નર્મદાથી સમાચાર। કેવડિયામાં ધોધમાર વરસાદ શરૂ થયો। સમગ્ર વિસ્તારમાં વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો લાંબા વિરામ બાદ મેઘરાજા નર્મદાના કેવડિયામાં આવ્યા અને અહીં મુશળધાર વરસાદ વરસાવ્યો। આ દરમિયાન શ્રાદ્ધ પક્ષ દરમિયાન જે વરસાદ ખાબક્યો છે તેના કારણે ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। બફારાથી લોકો પરેશાન હતા। એવામાં ઠંડકનો અહેસાસ થતાં જ તેમણે રાહત પણ અનુભવી છે। ધોધમાર વરસાદથી આખો વિસ્તાર નયનરમ્ય બન્યો છે। વનરાજી જાણે કે ખીલી ઉઠી છે। એક લાંબા વિરામ બાદ મેઘરાજા અહીંયા આવ્યા અને પોતાનો હેત વરસાવ્યો છે। ઘણા એવા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે, પરંતુ જે બફારાથી રાહત મળી છે તેના કારણે લોકોએ પણ ખુશી વ્યક્ત કરી। આકાશમાં વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ મેઘરાજાની શાહી સવારી અહીં વરસી। લાંબો વિરામ લીધો, જેના કારણે ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન હતા, ત્રસ્ત હતા। હવે વધુ એક વખત વરસાદ ખાબક્યો છે। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાની એસએસજી હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો। ઓપરેશનના સાધનોમાં દલાલીનો આરોપ મુકાયો છે। ડોક્ટરની દલાલીનો આરોપ મુકાયો। વિડીયો વાયરલ થયો છે। ઓપરેશનના સાધનો ડોક્ટરની સલાહ મુજબ લેવા જીદ કરાઈ રહી છે। ડોક્ટરે નક્કી કરેલા વેપારી પાસેથી સામાન લેવાનો આગ્રહનો આરોપ મુકાયો છે। વિડીયોમાં આક્ષેપ થઈ રહ્યો છે કે ડોક્ટર અને વેપારીની સાંઠગાંઠથી નફાખોરીનો વેપલો ચાલી રહ્યો છે। સામાન ખરીદીના બદલામાં વેપારી ડોક્ટરને કમિશન પણ આપી રહ્યા હોવાનો આરોપ મુકાઈ રહ્યો છે। જોકે આ ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। એસએસજી હોસ્પિટલનો આ વિડીયો, જેમાં આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે ડોક્ટર જીદ કરી રહ્યા છે એ જ ઓપરેશનના સાધનો ખરીદવાનો અને એ જ વેપારી પાસે જવાનો જ્યાં સાંઠગાંઠ છે। ડોક્ટર લીધા? ડૉક્ટર નહીં, ડૉક્ટરનો માણસ હોય। ડૉક્ટરનો માણસ હોય એ સ્પેશિયલ રાજકોટથી સામાન લાવે કંપનીમાંથી। અચ્છા, રાજકોટથી આવે? રાજકોટ અહીં નહીં મળશે। બિલ આપ્યો છે? બિલ કહું છું તમને, જો તમે બિલ લેશો તો તમારે 1000-1500 વધુ આપવાના, અને જો તમે બિલ ન લો તો તમારે 5000માં પતી જાય। એવું? હા, તમે બિલ લેશો તો તમારા 8000। ઓતાણી? હા, એટલે ડૉક્ટર એવું કહે છે? ડૉક્ટર નહીં, પેલા સામેવાળો જે માલ લાવે છે ને અહીંયાથી, એ અહીંયા આવે ને માલ લેવા? એ માલ લઈને આવે। નંબર છે ને? ના, એનો નંબર નહીં, મારા વોર્ડમાં આવે છે, પણ અહીંયા આવો। એ રોજે આવે છે? હા, એના પહેલાં ડૉક્ટર આવે, તમારે પોતાના પૈસા આપવાના છે કે નથી આપવાના? તો હું શું? હા, ટાણી દીધું છે। પૈસા આપો કે મેં કહું હે ને, હવે તમે રેટ નાખી છે ને એના રૂપિયા મેં કહું શું છે? આ જોયું બિલ ઝાંખા જોયું, કોઈ કિંમત ના આવે। એ અમારા એજન્ટ બહારથી આવે છે। કેમ? એજન્ટ આવે એટલે સામાન અપાવવાનો છે? કયા પેશન્ટ નથી? એક આકાશ છે, સનાભાઈ છે, પછી તો ડૉક્ટર જ એ લોકો સંપર્ક કરે, ભાઈ બીજા કોઈ ના કરે। અચ્છા, અને એ ડૉક્ટર જ મગાવે, અને એ ડૉક્ટર મગાવે ને ડૉક્ટરને જ સામાન આપે। પછી એ ડૉક્ટર પેશન્ટને કહી દે કે ભાઈ આ સામાન તમારો, આ તમારી પાસે રાખો, ઓપરેશનના દિવસે તમે માગીએ ત્યારે આપજો, કારણ કે એ સામાન અહીંથી નથી આવતો। તો અહીંનો સામાન અહીં એસએસસીમાં મળતો જ નથી એ સામાન। તમને કહું, આ જર્મનથી સામાન આવે છે। કેટલા દિવસ આવે? એ એની કંપની એની અહીંયા ઓફિસ છે ને, અહીંયા હોય ને ઓફિસમાં, તો અહીં છે ઓફિસ હાલના? એની અહીં ઓફિસ ખરી ને અલકાપુરીમાં, તો અલકાપુરી એ લોકો ફોન કરે ને તો એ માણસ આપવા આવે। તો એસએસજી હોસ્પિટલનો આ વિડીયો છે જે વાયરલ થયો છે અને હવે તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। હાર્દિક મારા સંવાદદાતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં જે સાધનો છે ઓપરેશન માટેના, જીદ થઈ રહી છે કે એ જ વેપારી પાસેથી ખરીદવા જોઈએ જેનાથી ડોક્ટર સાથે સાંઠગાંઠ છે વેપારીની। શું વધુ તમારી પાસે જાણકારી? બિલકુલ જો આપણે સરકારી હોસ્પિટલની વાત કરીએ તો સરકારી હોસ્પિટલમાં એ દર્દીઓ જાય છે કે જેમની પાસે મોંઘીદાટ દવાઓ જે છે તે ખરીદવાના પૈસા નથી, ત્યારે
સરકારી હોસ્પિટલના જે તબીબો છે તેઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. જે ગરીબ દર્દી છે કે જે મજબૂરીના મારે હોસ્પિટલ પર આવે છે તેમની સાથે નફાખોરી કરવાની જે લાઈમાં આ તબીબો જે છે તે દર્દીઓના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. આજે વિડીયો વાયરલ થયેલો છે તેમાં જોઈ શકાય છે કે તબીબ જે છે તે દર્દીના સગા સામે જીદ કરી રહ્યા છે કે અમે કહીએ એ વેપારી પાસેથી તમે ઓપરેશનના સાધનો લાવો અને આ જે વેપારી છે તેઓ તબીબને કમિશન. હાર્દિક, આપને અટકાવવા માંગીશ. એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે. સર, આ એક વિડીયો વાયરલ થયો છે એસએસજી હોસ્પિટલનો અને તેમાં એવા આરોપો મૂકવામાં આવી રહ્યા છે કે ઓપરેશનના જે સાધનો છે ડોક્ટર જીદ કરે છે કે જે એ રેકમેન્ડ કરશે ત્યાંથી જ આ સાધનો ખરીદવા જોઈએ. તમારી શું પ્રતિક્રિયા આ આરોપોને લઈને? જો આવું ખરેખર બન્યું હશે તો એ નિંદનીય છે અને સત્યતા ચકાસી અને એનું યોગ્ય નિરાકરણ લાવવા અમે ચોક્કસ પ્રયત્ન કરીશું. અને અમે અત્યારે એસએસજી હોસ્પિટલ ખાતે બધી સેવાઓ ફ્રીમાં પૂરી પાડીએ જ છીએ. તો સર, તમારી તરફથી એવા સ્ટ્રિક્ટ ત્યાં ઇન્સ્ટ્રક્શન આપેલા છે તમામ તબીબોને કે આ પ્રકારની કોઈ જ પ્રવૃત્તિ તેમને નથી કરવી? ઓલરેડી આપીએ જ છે અને અપાતા રહે જ છે, પણ છતાં પણ જો આવું બનતું હોય તો અમે એના પર ચોક્કસ પગલાં લઈશું. તમને કોઈ એવો વિડીયો અથવા તો કોઈ એવી જાણકારી અથવા તો દર્દી તમારા સુધી પહોંચ્યા હોય, કોઈ ફરિયાદ તમને મળી હોય? ના, હાલના તબક્કે મારી પાસે નથી. અચ્છા, તો તમે ક્યારથી આ તપાસ શરૂ કરશો? કારણ કે વિડીયો ખૂબ વાયરલ થયો છે અને એમાં 2 થી 3 લોકો એવું કહી રહ્યા છે, આરોપોને લઈને પણ પોતાની વાત રજૂ કરી રહ્યા છે. તો તમારું શું કહેવું છે તેને લઈને? જલ્દી, એકદમ જલ્દી તપાસ કરીશું. એ વિડીયો તમે તમારા જે સ્ટાફ છે જે ત્યાં દેખાઈ રહ્યા છે વિડીયોમાં પણ જોવા મળી રહ્યા છે, શું તેમની તરફથી તેમની પાસેથી કોઈ પૂછપરછ કરશો તમે? ચોક્કસ, સંબંધિત જે બી કર્મચારી હશે, સગા હશે, બધાને અમે બોલાવીને એનું રૂબરૂ નિરાકરણ લાવીશું અને એને જે બી હશે શિક્ષાત્મક પગલાં એ લઈશું. અચ્છા, જે સાધનો ઓપરેશનમાં પૂરા પાડવામાં આવતા હોય છે એ તમામ એસએસજી હોસ્પિટલ પોતે જ વ્યવસ્થા કરે છે કે કોઈ એવા વેપારી પાસેથી જ કોન્ટ્રાક્ટ આપેલો છે અથવા તો કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈને આપ જાણકારી આપી શકો અમને? એસએસજી હોસ્પિટલમાં જે તબીબી સાધનો ખરીદાય છે એ પૂરતી સરકારી પ્રક્રિયાથી જ ખરીદાય છે અને એમાં કોઈ પણ જાતનું એ હોતું નથી. અને અમુક સાધનો તો આપણને ગુજરાત ગવર્મેન્ટ જ પ્રોવાઈડ કરતા હોય છે. એટલે કોઈ વેપારી પાસેથી કોઈ ચોક્કસ વેપારી હોય અથવા તો કોઈ ચોક્કસ કોન્ટ્રાક્ટર હોય એવું નથી? ડાયરેક્ટ પેશન્ટ કોઈ થતું નથી. અમારું અહીંયા પરચેઝ વિભાગ છે એ પોતાની સરકારી રાહે ખરીદી કરતું હોય છે. અચ્છા, કોઈ ડોક્ટરનું એવું વર્ચસ્વ હોય આ હોસ્પિટલમાં એક હથું શાસનની રીતે અને તે જીદ કરતા હોય તેવી કોઈ ફરિયાદ તમને મળી હોય? હાલના તબક્કે મારી પાસે કોઈ ફરિયાદ નથી. તમે કઈ રીતે હવે આગળની તપાસ આગળ વધારશો? ચોક્કસ, એના માટે જે બી અમારે જો કમિટી રચવાની હશે તો કમિટી રચીશું. જે બી એના આગળના સ્ટેપ લેવાના હશે અમે સરકારી રાહે પૂરેપૂરા લઈશું. આભાર સર અમારી સાથે વાતચીત માટે. તો હિતેન્દ્ર ચૌહાણ, આરએમઓ એસએસજી હોસ્પિટલના, તેમનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ ફરિયાદ નથી મળી, પરંતુ આ વિડીયો વાયરલ થયા બાદ અમે ચોક્કસ તપાસ કરીશું. બેફામ નબીરાઓને કાયદાનો પણ ડર નથી રહ્યો. અમદાવાદનો એક વિડીયો વાયરલ થયો છે. અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં ગાડી પર સ્ટન્ટ કરતા નબીરા દેખાયા. તેજેન્દ્ર લખેલી ગાડીઓનો કાફલો વાયરલ થયો છે. ગાડીની બારીમાંથી નીકળીને વિડીયો બનાવતા દેખાયા છે લોકો. 4 રસ્તા પર ગાડીઓનો ખડકલો કરી ટ્રાફિક જામ કર્યો. વિડીયો ક્યારે બનાવ્યો તે અંગે કોઈ જાણકારી નથી. ટ્રાફિક પોલીસે વિડીયો અંગે તપાસ શરૂ કરી છે. તો અમદાવાદના રોડ રસ્તા પોતાની જાગીર સમજતા આ નબીરાઓનો આ વિડીયો જે વાયરલ થયો છે. સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, અત્યાર સુધી ઘણી વખત એવું બનતું આવ્યું છે કે વિડીયો વાયરલ થયા હોય ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હોય, તેમ છતાં પણ આ જે નબીરાઓ છે તે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા. દીપા, ચોક્કસથી આ પ્રકારના અનેક વિડીયો અત્યાર સુધીમાં વાયરલ થઈ ચૂક્યા છે. જ્યારે વધુ એક આ વિડીયો વાયરલ થયો છે. જે વિડીયો છે તે અમરાઈવાડી વિસ્તારનો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. અને જે પ્રકારે સ્પષ્ટ જોઈ શકાય છે, એક બે નહીં પરંતુ અનેક ગાડીઓ સાથે આ નબીરાઓ છે તે રોડ ઉપર નીકળ્યા છે અને સામાન્ય જે ટ્રાફિક હોય છે તેને અડચણરૂપ થાય તે પ્રકારે ગાડીઓ હંકાવી રહ્યા છે. વિડીયો વાયરલ થતા હવે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વિડીયો ક્યારે છે અને કોના દ્વારા બનાવવામાં આવ્યો છે, આ સમગ્ર મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે.
ઋત્વિજ, પોલીસ એક્શનમાં આવી છે કે કેમ? કઈ રીતે તપાસ આગળ વધશે? કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે પહેલા તેમની ધરપકડ થાય છે, પછી નજીવી કલમો લગાવીને અને તેમને છુટકારો પણ મળી જતો હોય છે, પૈસાના જોરે પણ છૂટી જતા હોય છે. એટલે ખરેખર હવે કડક તપાસ અને કડક કાર્યવાહીની જરૂર છે. હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને હવે પોલીસ આગળની સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે વિડીયો ક્યારે અને કોના દ્વારા બનાવવામાં આવ્યો છે, કયા સમયે બનાવવામાં આવ્યો છે, તે સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે. તો રોડ પર જોખમી રીલ અને 4 રસ્તા પર ચક્કાજામ કરતા નબીરાઓ, જેમને કોઈ જ અંદાજો નથી કે લોકોને કઈ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢથી સમાચાર. હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે. રામ કટારા નામના શખ્સે ફાયરિંગ કર્યું. પોલીસે રામ કટારા સામે ફરિયાદ નોંધી. અન્ય 2 શખ્સો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવામાં ફાયરિંગ કરતો આ શખ્સ, જેને કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર નથી, રામ કટારા નામનો આ શખ્સ જેને ફાયરિંગ કર્યું, અને આ વ્યક્તિ જે પોતાનો રોફ જમાવવા માટે આ ફાયરિંગ કરતો નજરે પડ્યો. અત્યારે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જરૂર છે કે પોલીસ જાગે અને આ વ્યક્તિ સામે પગલાં લે. હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે. બેફામ તેનો વિડીયો પણ ઉતરાવવામાં આવ્યો છે અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે. પૂર્વ સાંસદના ભત્રીજા પર ફાયરિંગ થતા મોત નિપજ્યું. છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા પર ફાયરિંગની ઘટના બની. ક્વાંટ તાલુકાના પીપલદી ગામે આ ઘટના બની છે. પોલીસે પીપલદી ગામના જ 2 શખ્સો સામે ફરિયાદ નોંધી. આરોપી શંકર સનજી રાઠવા અને અમલા રેવજી રાઠવા બાઇક ઉપર આવ્યા હતા, જેમાં આરોપી શંકર રાઠવાએ કુલદીપ પર ફાયરિંગ કર્યું. અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા ઝઘડાની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું પોલીસનું માનવું છે. આરોપી શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે. રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું મોત થયું છે. કોણે ફાયરિંગ કર્યું, હત્યા પાછળનું શું કારણ, એ દિશામાં પણ પોલીસ તપાસ આગળ વધી રહી છે. ભત્રીજાની હત્યા મામલે પૂર્વ સાંસદે નિવેદન આપ્યું. મારો ભત્રીજો ગામમાં લોકપ્રિય હતો, ઈર્ષ્યાના કારણે હત્યા થઈ હોવાની મને શંકા છે. ચૂંટણીમાં લડે નહીં, તેથી કાંટો કઢાયાની શંકા. મને ખ્યાલ નથી કે ભત્રીજાને કોઈ ધમકી મળતી હતી. પૂર્વ સાંસદના નાના ભાઈના પુત્રની હત્યા નિપજાવવામાં આવી છે. આખરે કયા કારણોસર તે હજુ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. 2 શખ્સ આવ્યા બાઇક પર અને ત્યારબાદ કુલદીપ પર ફાયરિંગ કર્યું અને તેની હત્યા નિપજાવી દીધી. હવે અંગત અદાવતમાં અથવા તો કોઈ ઝઘડાના કારણે આ હત્યા કરવામાં આવી, તેને લઈને પણ પોલીસ તપાસ આગળ વધારવામાં આવી છે. સીધી અણબનાવ બન્યો હોય એવો અમારા ધ્યાનમાં નથી આવ્યું, પણ એ બધું હવે પોલીસના પેલા એમાં બહાર નીકળશે જે હશે તે, ને ધીરે ધીરે એની બધી જ કડીઓ ખુલશે. મોટા ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોઈ શકે, બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતું નથી. ભત્રીજાની હત્યા મામલે પૂર્વ સાંસદે પણ નિવેદન આપ્યું. મારો ભત્રીજો ગામમાં લોકપ્રિય હતો, ઈર્ષ્યાના કારણે હત્યા થઈ હોવાની તેમણે શંકા વ્યક્ત કરી. ચૂંટણીમાં લડે નહીં, તેથી કાંટો કઢાયાની પણ તેમણે વાત કરી. મને ખ્યાલ નથી કે ભત્રીજાને કોઈ ધમકી મળતી હતી. સીધી અણબનાવ બન્યો હોય એવો અમારા ધ્યાનમાં નથી આવ્યું, પણ એ બધું હવે પોલીસના પેલા એમાં બહાર નીકળશે જે હશે તે, ને ધીરે ધીરે એની બધી જ કડીઓ ખુલશે. મોટા ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોઈ શકે, બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતું નથી. 2-3 વર્ષ પહેલાં જે સરપંચની ચૂંટણી હતી ને, એમાં સભ્યપદ પર જે શંકરભાઈ ઉભા રહ્યા હતા એ અમારા વિરોધમાં હારી ગયા હતા. ત્યારે પણ 2 વાર ઘરે આવીને ધમકી આપીને ગયા હતા કે તમને મારી નાખીશ, જીવા નહીં દઉં. અને એ વસ્તુ ગઈકાલે એ કરીને ગયા છે કે જે પહેલાં ધમકી આપી હતી એ કાલે એ કર્યું જ છે પૂરું. जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे और कुलदीप भाई राठवा उस इलेक्शन में
का जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था। इस वजह से उन दोनों के बीच में अदावत चलती रहती थी। बीच में भी कई एक दूसरे के साथ बने थे गाली वाली देने के। इसके चलते ये जो अदावत के चलते शंकर भाई राठवा ने कल रात को गोली मारकर कुलदीप भाई राठवा की हत्या कर दी। महत्वपूर्ण